તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક આપણા નવા જ વ્લોગમાં. બાકી અત્યારે 12:30 થઈ ગયા છે અને કારખાનેથી ઘરે આવતા છે ને આ બાજુ તો મમ્મી કંઈક બનાવે છે. તો જાવી હું બનાવે છે પૂછવી, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મમ્મી શું બનાવો છો? ગોટા. તો ભાઈ જો અત્યારે બપોરે ગોટા બનાવવાનું કામકાજ ચાલુ છે. જો કઈ રીતે બનાવે છે ને આ જો 2-3 ગોળીઓ વાળેલી છે અને આ બાજુ કંઈક સુંદર વઘારેલો છે. તો આપણે એને ટેસ્ટ કરવી કે કેવો બીનો છે. તો જોઈજો, હું ટેસ્ટ કરું છું. સુંદર તો મસ્ત બીનો છે. તો જો આ બધું રબડાનું કામકાજ ચાલુ છે. જોવો મસ્ત મસ્ત રબડું ને આ બધું તેલ મૂકી દીધું છે. અને ગોટાને જેમ કે ગોળીઓને તળવાની છે. તળવાની ન હોય તો આમાં નાખીને રગડા વાળી કરી પછી નાખવાની. પણ એને તળવું જ પડે ને. હા, ગોટા. હા, તો તમારે કોઈ ગોટા ખાવા હોય તો વી આવજો અમારે ઘરે. જો આજ બપોરે બને છે. હા, હું તળવાનું ચાલુ કરું છું ને સંગીતા ગોળીઓ વાળવાનું ચાલુ કરે છે. તો હાલો ફટાફટ ગોળી વાળ નાખીને તળ નાખીને પછી તમને થોડાક સિનેમેટિક બતાવું. તો હાલો પકોડા બનાવું કાલે ગોળી વાળવાનું કરી દેવી ચાલુ. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ચાલો ફટાફટ ગોળી વાળી. આમ તો બહુ વાર લાગશે પણ થોડુંક ફાસ્ટ સ્પીડમાં કરી નાખીશ એટલે વાર ન લાગે. નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ચાલો ફટાફટ ગોળી વાળવા મળી. તો હલો જો ગોળી વળાઈ ગઈ છે. આ બધું તળવાનું ચાલુ જ છે. જોવો એટલા જ જો તળાઈ ગયા છે. હવે હું હાથ ધોઈ આવું પછી તમને પાછું નજીકથી બતાવું. ફોન તમે ટ્રાયપોડ ઉપર મૂકી દીધો હતો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને આજે જો બપોરે મેં ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો તમને લોકોને જેને ગોટા ખાવો એ આવતા રહેજો ને જેને ગોટા ખાતા એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જોવો અત્યારે ગોટા એટલા બની ગયા છે. હવે તો લગભગ બધા બની ગયા. અને ઓલામાં ચટણી છે, ખોલતો એમાં ચટણી ને આ જો ગોટા હવે તો બધા બની ગયા છે. તો હાલો આપણે એક ટેસ્ટ કરવી કેવો બીનો છે ગોટો. હા, મસ્ત મસ્ત. તો હવે ગોટા ખાઈ લેવી, બપોરા કરી લેવી. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. અને આઈને જો ગોટા ખાવાનું કહી દીધું ચાલુ. અને આ બધું થોડાક વિજ્યા હતા ભીજા પાડી દીધા ઓલામાં. તો હાલો બપોરા કરી લઈને પછી પાછા મળવી. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો.
હાલો અત્યારે જો બપોરા કરવા બેસી ગયા છે ને આ બાજુ જો પીરહાઈ પણ ગયું છે. જો સાઈઝ બેઠી હતી તે સાઈઝ આવી ગઈ ને બધું ગોટા ને ભીંડાનું શાક છે ને બધું ઘઉંના રોટલા ને આ ચેવડો. તો ચાલો ફટાફટ હવે બપોરા કરી લેવી. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો. તો જો મિત્રો અત્યારે અમે વાળ પાણી કરીને થઈ જશે હાવ નવરા. ને આજે બનાવ્યા હતા વઘારેલા ભાત એટલે ખાવાની બહુ જ મજા આવી અને વાડીએ લઈને હતા શીપડા. તો આજે તો ધરાઈ ગયા અને બહુ મજા આવી અને આજે ઉતારશે કામ. અને જો મને સલાહ દે છે કે ફોન સીધો રખાય એવું બધું મને કહેશે એટલે મને છે ને વિડીયો ઉતારવાનું ન થાય. મને આવડે ને એ રીતે હું કોશિશ કરતી ને મને ખીજાત કરે. તો તમને મારો આજનો વ્લોગ છે એ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.